એફઆરસીના નિયમોનું કોઈ પણ શાળા ઉલ્લંઘન કરશે તેના નીતિ નિયમો પ્રમાણે એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આપણી જે ગુજરાત સરકારે જે એફઆરસી બનાવી છે ઝોન વાઇઝ, આપણા જે 4 ઝોનમાં, અને એના નિયમો છે, અને શાળામાં જે રૂટીનમાં જે લોકો જે ફી નિર્ધારણ કર્યું છે 15, 25 ને 30, એમને આ વખતે અમે પોર્ટલ ખોલી છે. પોર્ટલમાં એમને માત્ર એપ્લાય કરવાનું છે, એટલે એમને 90% શાળાઓ તો એફઆરસી પાસે જવાનું જ નથી. માત્ર આપણી જે 10% શાળાઓ એવી છે જેને એફઆરસી સુધી જવા માટેની એમની વ્યવસ્થા હોય છે, જે ફી વધારો જે કરતા હોય છે. અને એફઆરસી છે એ જુએ છે એને ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પૂરેપૂરા, એની પાસે ટીચરો છે, ભૌતિક સુવિધાઓ છે, બીજી વ્યવસ્થાઓ છે, એ બધું જોઈને એ ફી નક્કી કરે છે. ભલે પછી એ જે સંસ્થાઓ એ 1.5 લાખ કે 2 લાખ ફી નક્કી કરતા હોય, પણ એફઆરસી ને જયારે એ અંદર જુએ છે ને એમાં જે અધર એક્ટિવિટી છે, ઘોડેસવારી છે, સ્વિમિંગની વ્યવસ્થા હોય, આનામાં જે ફી મૂકી હોય છે એફઆરસી કટ કરે છે, બાદ કરે છે. એ બાદ કરીને નક્કી કરીને આપે છે, એ જ લેવાની રહેશે. ને એનું જે ઉલ્લંઘન કરશે તો એના માટે પણ આપણી જે એફઆરસીના નિયમોનું ઉલ્લંઘન થાય એના માટે પણ વ્યવસ્થા છે. એને દંડની જોગવાઈ છે. દંડ કર્યા પછી પણ અગર ના થાય તો એની પરવાનો પણ થાય. વ્યવસ્થા બધી આપણી રાજ્ય સરકારે આ વ્યવસ્થા કરેલી છે.